વચ્ચે હાથમતીના શાંત જળથી ઘેરાયેલું એક એવું શિવધામ આવેલું છે જ્યાં કુદરત અને આસ્થા એક સાથે જોવા મળે છે. આ છે ભિલોડાના મઉ ગામ નજીક આવેલું ભવનાથ મહાદેવ મંદિર. અનંત શિવ અનંત શિવ. કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ લગભગ 1300 વર્ષ જૂનો છે. મંદિર પરિસરમાં મળેલા પ્રાચીન શિલાલેખો તેના લાંબા ઇતિહાસ તરફ સંકેત આપે છે. પરંતુ ભવનાથની કહાની માત્ર પથ્થરો અને શિલાલેખોની નથી. તેની સાથે જોડાયેલી છે અનેક પેઢીઓની શ્રદ્ધા અને લોક પરંપરા. ઓમ શ્રી ભુવનેશ્વર મહારુદ્રાય નમો નમઃ. ઓમ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ. શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ. શિવાય ચ શિવતરાય ચ ભુવનેશ્વર મહારુદ્રાય નમો નમઃ. સ્થાનિક માન્યતા અનુસાર અહીં ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓએ આ ભૂમિ પર તપસ્યા કરી હતી અને ભગવાન શિવની કૃપાથી આ સ્થાન પવિત્ર બન્યું. આ કથાઓ ઐતિહાસિક પુરાવા કરતાં વધુ લોકવિશ્વાસનો ભાગ છે. પરંતુ ભક્તો માટે તેમની આસ્થા આજે પણ એટલી જ અડગ છે. આ ભવનાથ મહાદેવનો મહિમા અતિરો ન્યારો છે. અહીંયા દરેક ભક્તો જે શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે એ દરેકની મનોકામના ભગવાન અહીંયા પૂર્ણ કરે છે. મંદિરની નજીક આવેલું ભૃગુકુંડ પણ આ સ્થળની ખાસ ઓળખ છે. બાજુમાં અહીંયા ભૃગુકુંડ છે. એ ભૃગુકુંડની માટી દ્વારા શરીરના અને ચામડીના દરેક રોગો દૂર થાય છે. સ્થાનિક લોકો આ કુંડને પવિત્ર માને છે અને વર્ષોથી અહીં ધાર્મિક પરંપરાઓ ચાલી આવે છે. ચોમાસામાં જ્યારે હાથમતી જળાશય છલકાય છે ત્યારે મંદિરનું દ્રશ્ય જાણે પાણીની વચ્ચે આવેલા એક પ્રાચીન શિવધામ જેવું લાગે છે. મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઘંટોના નાદ, મંત્રોચ્ચાર અને હર હર મહાદેવ આ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. અહીંયા ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર છે. સાથે બલરામજી બિરાજમાન છે. હર હર મહાદેવ. પહેલાં તો આ જે તમે જોઈ શકો છો એ જૂના ભવનાથ મહાદેવ મંદિર જે ભિલોડા તાલુકા અરવલ્લી જિલ્લાનું એક રત્ન કહેવાય છે. ત્યાં આપણે જૂના ભવનાથ મંદિરમાં એક ગૌશાળા બનાવેલી છે. એ ગૌશાળામાં લગભગ સમજો કે 40 ગાયો છે આપણે. અને એ ગાયો એવી છે કે નિરાધાર, જે દૂધ આપતી ના હોય, અમુક બીમાર હોય, તકલીફો હોય, એવી ગાયોને અહીંયા સેવા થાય છે. આ ભુવનેશ્વર મહાદેવ અતિ પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા સ્થાપિત આ સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ છે. એ શિવલિંગને હરિહર પણ કહેવામાં આવે છે. હરિહર એટલે હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. એટલે અહીંયા આ જે લિંગ છે એ લિંગમાં 2 ભાગ છે. એક કાળો પથ્થર છે એ ભગવાન વિષ્ણુ રૂપી છે અને ભૂખરો પથ્થર છે ભગવાન શ્રી મહાદેવના સ્વરૂપમાં છે. તો આ ભગવાન આ શિવલિંગ છે એને હરિહર મહારુદ્ર કહેવામાં આવે છે. અહીંયા ભૃગુ ઋષિએ, ચમદ ઋષિએ અહીંયા તપ કરેલું છે. એ આ તપોભૂમિ કહેવામાં આવે છે. 1300 વર્ષનો ઇતિહાસ હોય કે પેઢીઓથી ચાલી આવતી લોક માન્યતાઓ, ભવનાથ મહાદેવ આજે પણ અરવલ્લીની ધરતી પર એક જીવંત વારસો છે. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ મળે છે આસ્થાને અને કુદરત મળે છે સંસ્કૃતિને.
કદાચ આ માત્ર એક મંદિર નથી, પરંતુ સમય સાથે ચાલતી એક કહાની છે. હર હર મહાદેવ.